ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત ખેતી કરવા જતો અને એ જ સમયે ઘાટવાડિયા ગેંગની જે ચોર ટોળકી હતી એ દિવસ દરમિયાન એ ઘરની રેકી કરેલી હતી અને ચોરીને અંજામ આપતી હતી। આવા જ ઘાટવાડિયા ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે અને 8 લાખ કરતા પણ વધારેનો મુદ્દામાલ એ પોલીસે કબજે કર્યો છે। જો કે પૂછપરછની અંદર અનેક જગ્યાએ ચોરી કર્યાની વાત પણ સામે આવી શકે છે। ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તાર અને ખેતરમાં બનાવેલી ઓરડીઓમાં ચોરીના બનાવ વધ્યા હતા। આ ગુનાનો ભેદ ઉકેલવા તાલુકા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો એક્શનમાં આવ્યા। રાજકોટ ગ્રામ્યના કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમના ફૂટેજથી તસ્કર ટોળકીના સભ્યોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી અને અંતે ગણતરીના દિવસોમાં ઘાંટવડ ગેંગના શાતીર તસ્કરો પોલીસના સકંજામાં આવી ગયા। મોવિયા કંટોલિયા રોડ પર આવેલી વાડીના એક મકાનમાં ચોરી થઈ। 11 ઓગસ્ટે પરિવારના સભ્યો રોજિંદા ક્રમ મુજબ ખેતી કામ અર્થે વાડીએ ગયા અને સાંજે પરત ફર્યા તો ઘરમાં રાખેલી અનાજ ભરવાની કોઠીના તાળા તૂટેલા દેખાયા। પરિવારના સભ્યોએ તરત ચેક કરતા 3 લાખ રૂપિયા રોકડા અને 4.95 લાખના દાગીના ગાયબ જણાયા। આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારા પરિવારે ફરિયાદ નોંધાવી, જે બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ આસપાસના સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના સંભવિત રૂટની ચકાસણી હાથ ધરી તો 3 પુરુષ અને 1 મહિલાની શંકાસ્પદ અવરજવર જોવા મળી। આ તમામ લોકો ગુંદાળા પાસે આવેલી ઝૂંપડીમાં રહેતા હોવાની પાકી બાતમી પોલીસને મળી, જેના આધારે તસ્કર ટોળકીના 3 સભ્યો વિજય રાઠોડ, ચેતન રાઠોડ અને નિશા રાઠોડને ભુણાવા ગામના પાટિયા પાસેથી ઝડપી લેવામાં આવ્યા। આ ચોર ગેંગના એક ફરાર સભ્ય રૂપસંગ રાઠોડને ઝડપી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આ તસ્કરો પાસેથી ચાંદીની માળા, બંગડી અને સાંકળી સહિતના દાગીના તેમજ રોકડ મળીને 8,70,000થી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોવિયા ગામમાં સુરેશભાઈ પુરુષોત્તમભાઈ હીરપરાની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નનેશભાઈ અબલાભાઈ માવી, જો મૂળ અલીરાજપુરના રહેવાસી છે, એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન। એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબની સૂચના મુજબ એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશન કામ કરતી હતી। આ ઝડપાયેલા તસ્કરો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના વતની છે। આ ટોળકીના સભ્યો દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વાડી અને ખેતરમાં આવેલા બંધ મકાનોની રેકી કરતા હતા, જે બાદ તક મળતા તાળા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હતા। આ ઘાંટવડ ગેંગના તસ્કરોએ ગોંડલ સહિત સૌરાષ્ટ્રના વિવિધ તાલુકામાં અનેક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની શક્યતાના આધારે પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે। જો આરોપીઓ છે એ ગીર સોમનાથના રહેવાસી છે। લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઇફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ, આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે। રૂપસિંહ રસિક રાઠોડ છે, એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે। આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે। હાલ આરોપીઓ 4 માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, એનાથી પૂછપરછ ચાલુ છે। બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે। ઘાંટવડ ગેંગના તસ્કરો પાસેથી અંદાજે 5 કિલોના ચાંદીના જુદા જુદા દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। આ ટોળકીના સભ્યો ચોરી બાદ ચાંદી કે સોનાના દાગીના કોને વેચતા હતા તેમજ રોકડ રકમના ભાગ પાડવાનું કેવી રીતે નક્કી કરતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।